માતાજી, આપના ચરણોમાં કોટી કોટી પ્રણામ. રાધે રાધે. રાધે રાધે. આપણે ઠાકુર સેવા કેવી રીતે કરવી એના ઉપર પ્રવચન ચાલે છે. તો કાલનો આપણો પ્રશ્ન એવો હતો કે માતાઓ બહેનો ઘણી વખત સેવા પૂજા કઠિન લાગે કે મુશ્કેલ લાગે તો એ ઠાકુરજીને ગામના મંદિરમાં મૂકી આવે છે. તો કે શું ઠાકુરજીને આ રીતે ગામના મંદિરમાં મૂકી આવવું એ યોગ્ય છે કે નહીં, એ ઉચિત છે કે નહીં, આવો એક પ્રશ્ન પૂછવામાં આવ્યો. તો એનો જવાબ છે કે આ તદ્દન અયોગ્ય વાત છે. ઠાકુરને ક્યારેય કોઈ મંદિરમાં કે એમાં મૂકી આવવા જોઈએ નહીં. કારણ કે આપણે આપણા સંતાનોનું પાલન પોષણ કરીએ છીએ. કદાચ કોઈ સંતાન અપલખડું નીકળે તો પણ આપણે કાંઈ એને મૂકી આવતા નથી, એનું પાલન પોષણ કરીએ જ છીએ. એવી રીતે ઠાકુરજીનું પણ ભાવપૂર્વક પાલન પોષણ કરવું જોઈએ અને ઠાકુરજીને ઘરની અંદર જ રાખવું જોઈએ. આવી વસ્તુ છે. એટલે ઠાકુરજીની સેવા, હા ક્યારેક સેવા પૂજા ન થઈ શકે તો ઠાકુરજીની માફી માંગી લ્યો, એમાં કોઈ વાંધો નથી. પણ ઠાકુરજીની સેવા પૂજા તો સરસ રીતે થાવી જ જોઈએ. અને અહીંયા કહે છે કે ધ્યાન દેના जब ठाकुर जी को घर से बाहर निकाल दिया तो ठकुरानी अर्थात लक्ष्मी माता भी घर से चली जाएगी. આ વાત અગત્યની છે. ઠાકુરજી અને લક્ષ્મીજી વચ્ચે પ્રેમ છે, કારણ કે ઠાકુરજીના અર્ધાંગીની છે લક્ષ્મીજી. તો પછી પતિ જાય ત્યાં જ પતિવ્રતા નારી જાય છે. તો જો પતિનો ત્યાગ કરી દીધો, લડ્ડુ ગોપાલનો ત્યાગ કરી દીધો, ઠાકુરજીનો ત્યાગ કરી દીધો, તો માનવાનું કે લક્ષ્મી માતા પણ ધીરે ધીરે તમારા ઘરેથી વહી જશે, નિશ્ચિત રૂપે વહી જશે, એમાં કોઈ શંકા નથી. એટલે લક્ષ્મી છે એ પતિવ્રતા નારી છે, એને જો તમે તમારા ઘરમાં રાખવા માંગતા હો તો તમારે ઠાકુરજીની સેવા કરવી પડે. ઠાકુરજીની સેવા ન કરી તો લક્ષ્મીજી અવશ્ય નારાજ થઈને ચાલ્યા જવાની શક્યતા છે. અને મનુષ્ય શરીરનો ઉદ્દેશ્ય જ એ છે કે એ બધાની સેવા કરે. તો બધાની સેવા કરવા એ જ મનુષ્ય શરીરનો ઉદ્દેશ્ય છે. તો પછી ભગવાન કે જેની હારે આપણે સંબંધ જોડીને બેઠા છીએ એની સેવામાં કેમ આળસ આવે? એની સેવામાં મનુષ્યએ બિલકુલ આળસ કરવી જોઈએ નહીં. કારણ કે આ તો પ્રાણી માત્રમાં ભગવાન જોઈને પ્રાણી માત્રની સેવા કરવાની છે. શાસ્ત્ર તો એમ કહે છે. તો પછી જેની હારે પ્રેમનો નાતો જોડ્યો એ ઠાકુરજીની ઉપેક્ષા કઈ રીતે કરી શકાય? આવી વસ્તુ છે. હનુમાનજી પણ આ જ કહે છે, સોઈ અનન્ય અસી મતિ ન ટરે હનુમંત, મેં સેવક સચરાચર રૂપ સ્વામી ભગવંત. હું ચર અચર, સચરાચર એટલે ચર અચર નો હું સેવક છું, અને મારા રામ છે એ બધું ચર અચર મારા રામનું સ્વરૂપ છે, હું બધાનો સેવક છું. તો હનુમાનજીને પણ રામ આ જ કહે છે કે હનુમાનજી અસલી અનન્યતા તો એ જ છે કે ચર અચરમાં મને જોઈને બધા પ્રાણીની સેવા કરે. તો પછી ઠાકુરજીને કઈ રીતે ભૂલી જાય? હા, હું માનું છું કે પ્રાથમિક અવસ્થામાં આપણે બધાયમાં ભગવાન ન દેખાતા હોય એટલે ચર અચરની સેવા તો આપણે ન કરી શકીએ, કદાચ એટલે બધે ન જઈ શકીએ, પણ ઠાકુરમાં તો ઠાકુરજી દેખાવા જોઈએ ને. ઠાકુરજીની સેવામાં શું વાંધો છે? એટલે ઠાકુરજીની સેવામાં ક્યારેય આળસ કરવી નહીં. ઠાકુરજીની સેવા ભાવપૂર્વક કરવી જોઈએ. આવી વસ્તુ છે. એટલે જે વ્યક્તિ ઠાકુર સેવા નથી કરતા એ અપરાધી બને છે. અને ભક્તિ યોગની સિદ્ધિમાં તો પ્રેમ પ્રતિક્ષણ વર્ધમાન થાય છે. નારદ ભક્તિ સૂત્રમાં લખેલું છે, પ્રેમ પ્રતિક્ષણ વર્ધમાનમ. પ્રેમ તો પ્રતિક્ષણ વધતો જ આવવો જોઈએ. તો તમે તમારા ઠાકુરને મંદિરમાં મૂકી આવો તો પ્રેમ તો વધ્યો નહીં. એનો અર્થ એ છે કે તમે પ્રેમને સમજ્યા જ નથી, ભગવાનના નાતાને સમજ્યા જ નથી. એટલે તમારો પ્રેમ વધ્યો નહીં પણ ઘટ્યો. તો પ્રેમ ઘટે એ સારા લક્ષણ નથી, સારી નિશાની નથી. ભગવાનમાં તો પ્રેમ પ્રતિક્ષણ વર્ધમાન વધતો જવો જોઈએ. આ જ સારા લક્ષણ છે. ભગવાનનું નામ છે, ભગવાનની કથા છે, ભગવાનનું કીર્તન છે, ઠાકુરજીની સેવા પૂજા છે, આ બધામાં તો દિન પ્રતિદિન ભાવ વધતો જવો જોઈએ.
દિન રાત અને કેનો દિન દુનો અને રાત ચૌગુનો વધતો જવો જોઈએ, તો તમારો પ્રેમ છે ભગવાનમાં. અને આવો જો પ્રેમ ભગવાનમાં વધતો હોય તો જ માનવ જીવનની પૂર્ણતા છે. માનવ જીવનની પૂર્ણતા જ એમાં છે કે ભગવાન પ્રત્યે પ્રેમ વધતો જાય. જો પ્રેમ ઘટે તો માનવ જીવનની પૂર્ણતા નથી. એટલું આપણે જરૂર યાદ રાખવું જોઈએ, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. घर घी है भीतर गाय के दूहे आवे काम, बिनु जोड़े संबंध प्रभु मीठे लगे न श्याम. મતલબ ગાયની અંદર ઘી તો છે પણ ઈ ગાયનું ઘી આપણે કામ આવતું નથી. પેલા દૂધ દોવું પડે, દૂધને જમાવવું પડે, પછી દહીં વલોવવું પડે, એમાંથી માખણ કાઢવું પડે, અને માખણમાંથી ઘી નીકળે ત્યારે આપણે ઈ ઘીને કામમાં લઈ શકીએ છીએ. બાકી ગાયના પેટમાં જે દૂધ છે એમાં ઘી તો છે પણ એ ઘી આપણે કામમાં લઈ શકતા નથી. એમ ચરાચરમાં ભગવાન છે, કણે કણમાં ભગવાન છે, પણ પેલા તો આપણે છે ને ઠાકુરમાં ભગવાન જોવો પડશે. એ આપણું માખણ છે, પછી ચરાચરમાં ભગવાન દેખાશે. જેમ ગાયના દૂધના કણે કણમાં ઘી રહેલું છે એમ કણે કણમાં ભગવાન રહેલો છે. પણ એમ દૂધને મથીને ઘી કાઢી ત્યારે આપણે ઘીને જોઈ શકીએ છીએ. એમાં ઠાકુર સેવા મથીને કાઢેલું ઘી છે. એટલે ઠાકુર સેવા કરશો તો ધીરે ધીરે તમને કણે કણમાં ભગવાન દેખાશે, અન્યથા કણે કણમાં ભગવાન દેખાવું અઘરું છે. એટલે તમારે જેમ આપણે મથીને ઘી કાઢીએ એમ સેવા પૂજા કરીને પેલા ઠાકોરજીને પ્રસન્ન કરવા પડશે, પછી એની કૃપાથી તમને કણે કણમાં ભગવાન દેખાશે. ઈ માટે પણ ઠાકુર સેવા જરૂરી છે. ઠાકુર સેવા ઈ પેલું પગથિયું છે. ઠાકુર સેવા ભક્તિનું પેલું પગથિયું છે. એટલે ઈ પગથિયું બધાએ ચડવું જ પડશે, ત્યારે જ જીવ છે ને ભક્તિ કરી શકે છે, અન્યથા ભક્તિ કરી શકતો નથી. પોતાનું મન ટેકવા માટે એક આધારની તો જરૂર પડશે ને, અને એ આધાર જ છે આપણા ઠાકુરજી, આપણા ગોપાલજી. આવી વસ્તુ છે. નાના બાળકને તમે એમ કહેજો કે જ્યોતનું ધ્યાન કર તો એ જ્યોતનું ધ્યાન નહીં કરી શકે, પણ એમ કહેશે ને કે આ છબી દેખાય ને, આંખ વીંચીને છબીનું ધ્યાન કર, તો બાળક થોડું થોડું કરી લેશે, કારણ કે છબી જોવે છે એટલે એ ધ્યાન કરી શકશે. એટલે કહેવાનો ભાવ શું છે? કહેવાનો ભાવ ઈ છે કે ભગવાનનું ભજન કરવા માટે પેલા પ્રતીકની જરૂર પડે છે, મનને ટેકવવા માટે એક આધારની જરૂર પડે છે, અને એ આધાર છે આપણા ગોપાલજી, આપણા ઠાકોરજી. એટલા માટે પણ મનુષ્યએ ઠાકોર સેવા કરવી જોઈએ, જેથી એનું મન ધીરે ધીરે એની અંદર ચોંટવા માંડે. આવી વસ્તુ છે. હવે પ્રશ્ન 11 માં પ્રવેશ કરી કે ઘણી માતાઓ બહેનો એમ કહે છે કે લડ્ડુ ગોપાલ કોઈ ઉપહારમાં આપે ત્યારે જ એને ઘરમાં રાખવા જોઈએ, નહીતર નહીં. શું આ વાત સાચી છે? બજારથી ખરીદીને લડ્ડુ ગોપાલને શું ઘરમાં રાખી શકાય? આ બહુ મજેદાર પ્રશ્ન છે, અને એનો જવાબ પણ મજેદાર આપ્યો છે. ઘણી બહેનોમાં એવી માન્યતા છે કે કોઈ લડ્ડુ ગોપાલ સામેથી ભેટમાં આપે, પધરાવે તો જ સેવા પૂજા કરી શકાય, નકર ન કરી શકાય. બજારમાંથી ખરીદીને લડ્ડુ ગોપાલ ન લેવાય, લેવાય કે નહીં એવો પ્રશ્ન કર્યો છે. તો અહીંયા લખે છે कि वास्तव में तो लड्डू गोपाल को बाजार से लाकर उनसे संबंध जोड़ने पर उनमें महत्व बुद्धि रहेगी. આ વાત બિલકુલ સાચી છે કે ઠાકોરજીને ખરીદીને જ લેવા જોઈએ. હા, કોઈ પ્રેમથી આપતા હોય તો લેવામાં વાંધો નથી, સેવા પૂજા, પણ ખરીદીને લેવા જોઈએ. શું કામ? તો કે જે વસ્તુની તમે કિંમત ચૂકવો છો ને એમાં તમારી મહત્વ બુદ્ધિ હોય છે, નહીતર મહત્વ બુદ્ધિ હોતી નથી. એમ તમે બજારેથી લડ્ડુ ગોપાલને લઈ આવશો ને અને પછી સંબંધ જોડશો ને તેમાં મહત્વ બુદ્ધિ રહેશે. 10,000 ના લીધા છે હો, જેમ તેમ ન રખાય, સરસ રખાય. અહીંયા લખે છે કે મફતના લડ્ડુ ગોપાલ કોઈ આપશે ને તો તમે એ શોકેસમાં રાખી દેશો, શોભામાં રાખી દેશો, એની પૂજા નહીં કરો, કારણ કે એ મફત મળ્યા છે. વાત બિલકુલ સાચી છે. મફતની વસ્તુની કિંમત હોતી નથી. એટલે સ્વામી રામસુખદાસજી કહેતા કે ગીતા પ્રેસ વાળા પોતાના પુસ્તકોની ટોકન કિંમત રાખે છે ને એ બહુ સારું કરે છે. કારણ કે ટોકન કિંમત આપીને કોઈ વ્યક્તિ પુસ્તક ખરીદે તો પછી છે ને એ વાંચે છે, એને વાંચવામાં રસ આવે છે, કારણ કે એને ટોકન થી કિંમત આપીને પુસ્તકોની ખરીદી કરી, એટલે એને એમાં મજા આવશે. એટલે મફત દેવાથી કામ નથી આવતું. અને મને પણ આ અનુભવ છે, મફત દેવાથી 90% વ્યક્તિ વસ્તુનો ઉપયોગ કરતા નથી, નિશ્ચિત, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી.
એટલે લડ્ડુ ગોપાલને પૈસા ખર્ચીને જ લઈ આવવા જોઈએ, આપણા ભાવથી જ લઈ આવવા જોઈએ, એટલે આપણી એમાં મહત્વ બુદ્ધિ બનેલી रही है। किसी ने मुफ्त में दे दिया तो हम लड्डू गोपाल को अलमारी में खिलौनों की भांति रख देते हैं, क्योंकि मुफ्त में मिली चीज का हम उतना आदर नहीं करते हैं। મફતમાં કોઈ ઠાકોરજી આપશે ને એટલે બિચારા આલમારીમાં પડ્યા હશે રમકડાની જેમ, જેમ આપણે આલમારીમાં રમકડા ગોઠવીએ ને એમ ઠાકોરજી રમકડાની જેમ પડ્યા રહેશે, એની પછી કોઈ કિંમત છે એ રહેશે નહીં। એટલે મફતની મળેલી ચીજની એટલી બધી કિંમત હોતી નથી, એટલે મનુષ્ય ખર્ચો કરીને જ વસ્તુ લેવી જોઈએ જેથી એની છે ને કિંમત રહે, નહીતર કિંમત રહેતી નથી। અહીંયા બહુ સરસ વાત કરે છે, वस्त्र रुपया देकर लाते हैं, मोबाइल रुपया देकर लाते हैं, कंपनी से गाड़ी रुपया देकर लाते हैं, सोने की चेन रुपया देकर लाते हैं, क्योंकि इन चीजों को हम आवश्यक समझते हैं। जो मनुष्य છે ને કેવો હોશિયાર છે, વસ્ત્ર હારા હારા પહેરવા હશે, લગ્ન પ્રસંગમાં મોંઘી મોંઘી સાડી પહેરવી હશે કે વસ્ત્ર પહેરવા હશે તો પૈસા દઈને લઈ આવશે। મોબાઈલ જતો હશે તો રૂપિયા ખર્ચીને હારામાં હારો મોબાઈલ લેશે, દિવ્ય મોબાઈલ લેશે કે અમે હારો મોબાઈલ વાપરીએ। કંપનીમાંથી ગાડી લેવા જશે તો સારા માયલી સરસ મજાની સુંદર ગાડી લેશે, અને લગ્નમાં સોનું પહેરવું હશે તો સોનું રૂપિયા દઈને સારું લેશે। શું કામ? એ ચીજ એને જરૂરી લાગે છે કે પણ ઠાકોરજી મફતમાં દે તો સેવા કરવી દે, ઠાકોરજી માટે પૈસા ખર્ચવા નથી, કારણ કે ઠાકોરજી એને ફાલતુ લાગે છે। તો જે રૂપિયા ખર્ચીને ઠાકોરજી નો લઈ આવે, મફતની આશા રાખે, એને ઠાકોરજી મળી જશે ને તો એને ફાલતુ જ લાગશે, કારણ કે મફતની મળેલી વસ્તુ ફાલતુ જ લાગે છે। તમે લાખ રૂપિયાનો મોબાઈલ લીધો હોય તો એ મોબાઈલને તમે કેટલી સાર સંભાળથી રાખો છો, કેટલી તકેદારીથી રાખો છો, કારણ કે લાખ રૂપિયાનો લીધો છે। એમ ઠાકોરજી પણ પૈસાના લીધા હશે ને તો તકેદારી રાખશો કે ના મારે ઠાકોર સેવા કરવી છે, ભાવ કરવો છે। મફતના મળે એટલે માણસ તકેદારી રાખતો નથી, એટલે ક્યારેય ઠાકોરજીને મફતમાં લેવાની આશા નહીં રાખવી જોઈએ। હા, કોઈ વ્યક્તિ બહુ ભાવથી આપે અને આપણે ભાવથી સેવા કરવાની ઈચ્છા થાય તો કોઈ વાંધો નથી, તો કોઈ વાંધો નથી, પણ બહુ ધ્યાન રાખવું જોઈએ। એ મફતની વસ્તુ બને ત્યાં સુધી પચતી નથી જીવને, એ મેં જોયું છે, અનુભવ કર્યું છે। અમારા એક બેન છે સત્સંગી, મારી સાથે જોડાયેલા છે, એને એના પરિવારમાં ઘણાને લાલા લઈ દીધા, ઘણાને લાલા પોતે લઈ દીધા છે, પણ એ લાલાની 2-2 મહિના એને સેવા નથી કરી અને બેન પાસે મૂકી જાય કે તમે સેવા કરજો ને, મફત મળે એટલે આવું જ થાય। ભલે ભાઈ ધીરે ધીરે સેવામાં લાગી ગયા છે, એવું નથી કે ભગવાનના પગલા થયા એટલે વ્યર્થ ગયા છે, અત્યારે બધાય પોતપોતાની સેવા કરતા થઈ ગયા છે, પણ એક દિવસ એવો હતો કે બેન પાસે બધા 2-2-3-3 મહિના લાલો મૂકી જતા કે તમે સેવા કરો ને અમારા સુધી થાતી નથી એમ, કારણ તો બેને મફત લઈ દીધા એટલે આવા લોચા થયા। પણ જો એને પૈસા ખર્ચીને લાલો લીધો હોત તો આવા લોચા થાત નહીં। માણસ હોનાની ચેન અને હોનાના ઘરેણા ખરીદે છે તો કેવા હાચવીને રાખે છે, આમ તિજોરીમાં છુપાવીને રાખે છે કે કોઈ આ ઘરેણાને જોઈ ન જાય, કોઈ આ ઘરેણાને ચોરી ન જાય, કેટલી બધી સાવચેતી રાખે છે। પણ ઠાકોરજી માટે એવી સાવચેતી રાખતા નથી, કારણ કે તો મફતમાં આવ્યા છે ને, એટલે ઠાકોરજી માટે ખર્ચો કરવો જોઈએ। હું તો એમ કહું છું કે આપણા ધનની સાચી સાર્થકતા ત્યારે છે કે જ્યારે ધન દ્વારા આપણા ઘરમાં ઠાકોરજી આવે છે। હા, માની લ્યો કે તમારું ધન સફળ થઈ ગયું અને તમારી ધન કમાવાની મહેનત સફળ થઈ ગઈ જો તમારા ઘરમાં ઠાકોરજી આવતા હોય તો, એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી। બાકી તો વ્યર્થ રૂપિયો છે, મોબાઈલમાં નાખ્યા કે હોનામાં રૂપિયો નાખ્યો, સારા કપડામાં રૂપિયો નાખ્યો તો એ રૂપિયાથી તમને થોડાક દી વાહવા મળશે, કોક કહેશે બહુ સારા કપડા પહેર્યા ભાઈ, તે વાહવા મળશે પણ તમને ઠાકોરજી મળશે નહીં, કારણ કે ઠાકોરજી સાંસારિક આસક્તિઓ કરવાથી મળતા નથી। ઠાકોરજી તો કેવળ અને કેવળ ઠાકોરજીને પ્રેમ કરવાથી મળે છે। સાંસારિક આસક્તિઓ નરકમાં લઈ જવા વાળી છે, અને ભગવાન પ્રત્યેની જે આસક્તિ છે એ આપણે ભગવાન તરફ લઈ જવા વાળી છે, એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી। તો હજી તો આ પ્રસંગ આપણે ઘણો હાલશે, આ પ્રસંગ હજી આપણે અડધો કાલે લઈ લેશી। રાધે રાધે, જય સિયા રામ।